માતાજી મિત્રો, જય બાબા સીતારામ, હર હર મહાદેવ, જય દિશામાં. સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મજામાં જઈશું, આપણે પણ મજામાં છીએ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ. જો તો આજમાં પાછો શ્રાવણ મહિનો છે, દશામાનું વ્રત છે. બધાને હર હર મહાદેવ. તો આજમાં તો ભાઈ આપણે કે શ્રાવણ મહિનો છે, દશામાનું વ્રત છે અને દીવા હોય છે. શ્રાવણ મહિનો તો ચાલુ થઈ ગયો છે. અને આજમાં ટાઈમ રહે ને તો મહાદેવના મંદિરે જવું દર્શન કરવા. અને એ પહેલાં આપણે છે ને ભાઈ અહીંયા ઘરે છે ને ભાઈ દશામાની મૂર્તિની બધી સ્થાપના કરે છે. મારા બાને વ્રત છે, મેં તમને પહેલાં કીધું હતું એમ. તો એ બધી તૈયારી ચાલુ છે. અને આપણે હજી ચા પીવાની બાકી છે. ચા પીધા વિધિનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજમાં. તો ચા પી નાખી. તો હાલો મિત્રો, સવારની ચા આવી ગઈ છે અને ચા પી નાખી. હજી ચા પીવાની આપણે બાકી છે આજમાં. તો ચા પી નાખી. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ, ચા પીને આવી ગયા છીએ આપણે ઘરે. અને જો બાજોટમાંથી ઘઉં નાખી દીધા છે મારા ભાઈ. અને હવે દશામાને બિરાજમાન કરવાના છે બાજોઠે. તો દશામાને બિરાજમાન કરી દીધા છે બાજોઠે, જોવો તમે. અને છે ને આપણે માટીની મૂર્તિ બનાવી છે. કેવી છે દશામાની મૂર્તિ કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો. તો દશામાને બાજોઠે બિરાજમાન કરી દીધા છે ને દશામાની ચૂંદડી પણ લઈ આવ્યા છે, જો તમે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ, ચા પીને માવો ખાઈ નાખ્યો છે સવારમાં. અને સ્થાપના કામકાજ ચાલુ છે બધું. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ, દશામાની સ્થાપના થઈ ગઈ છે, જો તમે. અને ભાઈ છે ને આપણે છે ને મૂર્તિ લઈ આવ્યા નથી. કારણ કે ભાઈ મૂર્તિ આપણે લઈ આવ્યા નથી ત્યાર. અને અહીંયા બનાવી છે અમારા બેન અને બધે અમારા બાઈ બધા કાલ બનાવતા હતા. કારણ કે મૂર્તિ લેવામાં એવું થાય કે ભાઈ પાણીમાં આપણે વિસર્જન કરવા જઈએ કે ત્યારે પાણી વયું ગયું હોય ન હોય તો બહાર રહીએ. એટલા માટે છે ને આપણે માટીની મૂર્તિ બનાવી છે. ધૂળ લઈ આવવા અહીંથી ખેતરમાંથી આપણે, એટલે વાંધો ન આવે. આપણે પધરાવા જઈને કોઈ મળતી જ છે. પણ હું તો એવું વિચારું કે ભાઈ છે ને ગારાની જ મૂર્તિ બનાવાય ત્યારે. કારણ કે આપણે પાણીમાં પધરાવા જઈએ ને તો પછી 3-4 દિવસ પછી છે ને મૂર્તિ બહાર હોય કે પાણીમાં ન હોય. એટલા માટે છે ને ભાઈ ધૂળની બનાવો ને તો પાણીમાં તમે વિસર્જન કરો કે થઈ જાય. તો આપણે દશામાની સ્થાપના કરી નાખી છે ને. આજમાં પાછો દીવા હોય છે અને શ્રાવણ મહિનો પણ છે આજે. તો મહાદેવ બધાને હર હર મહાદેવ. દશામાની મૂર્તિ થઈ ગઈ છે, સ્થાપના કરી નાખી છે. બધા અહીંયા મારા બેનને બધા કરતા હતા. એ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો આજમાં, એટલે વોઇસ રેકોર્ડિંગ થાય ભાઈ, તમે જોઈ લેજો. બાકી તો પપ્પુબેન કવરાવા માંડ્યા છે. જય દિશામાં, જય બાબા સીતારામ ને હર હર મહાદેવ બા. દશામાની સ્થાપના તો થઈ જ ગઈ છે ભાઈ. કમ્પ્લીટ મિત્રો ભાઈ, રેડી થઈ ગયું છે. અને આરતી કરવાની છે અને પછી એ વાર્તા કહેવાની છે. કઈ કંઈક વાર્તા કહેવાની હોય. આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. જય કેમ કરે? તો આરતી ઉતારે છે મારા બા. આરતી કમ્પ્લીટ ઉતરી ગઈ છે ભાઈ.
આરતી લઈ લઈએ આપણે. જય દિશામાં. કેમ જય જય કરાય? કેમ કરાય બેટા? સમજો કાકા બોલા, કેમ જય જય કરાય? જય જય કેમ જય જય કરવાનું? કરી નાખો હાલો. હા હા તો બાપાને જાવું હોય. બીજું કાંઈ નહીં. ચોખા તો આરતી તો ઉતરી ગઈ છે મિત્રો, અને અમારા બેન છે ને ભાઈ વાર્તા કહે છે. હવે સોંપડી કાઢી છે, કાંઈ આરતી ને થઈ જાય ને એટલે વાર્તા કહેવાની છે ને અમારા બેન વાર્તા કહે છે. બ્લોકમાં કન્ટિન્યુ બિના રહે તો. નામના નગરનો રાજા કરણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી તો અભિમાનના વિલાસનો કોઈ પાર ન હતો. તેને કલાવતી નામની એક ગુણવાન અને ચરિત્રશીલ પત્ની હતી. જેટલી આસ્તિક હતી તેટલો કર્ણદેવ નાસ્તિક હતો. અને રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો. સુરા અને સુંદરીના મદકેપમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલાવી સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લેવા મોકલી. થોડી વારે દાસી પાછી આવીને રાણીને કહ્યું, રાણીજી, સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી અને તેને પૂછ્યું, વ્રત કરી કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું, અમે સૂતરના 10 તાંતણા લઈને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી દશા માતાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી અને રાજાએ હસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે છેની ખોટ છે કે આપણે આ વ્રત પૂરી કરવી છે? ધન દોલત કીર્તિ સુખ સમૃદ્ધિ સંપત્તિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીની દશામાનું વ્રત કરવાની સંતૃષ્ટ ના પાડી દીધી. ઉદાસ થઈ ત્યાંથી રાણી જતી રહી. પરંતુ માતા દશા માતાનું આવું ઘોર અપમાન જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા. તેને અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતા પડોશી દેશના રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો અને એકાએક આક્રમણ કર્ણદેવ એકકાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી દેશના રાજા રાજપાટ લૂંટવી લીધું. જીવ બચાવતા રાજા રાણીને બંને કુંવરો નાચી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું કે દશા માતાનું વ્રત કરવાની મનાઈ કરેલી, તેથી માતાનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ તરસ થાક ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણીને 2 કુંવરો વાડીએ પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધાય ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા રાણીને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચાર કરવા લાગ્યો કે માનો કે ન માનો, પણ આ લોકો કંઈક હકની લાગે છે. નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી થાય જ નહીં. તેમને હળદૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વેદે ત્યાંથી આગળ ચાલ્યા. પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણીને બંને કારનું કલ્પના કરી ઉઠ્યા. રાજાએ હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશા માતાનો ક્રોધ જ નો શિકાર બન્યો છે. જે પહેલા રાજ ગયો અને હવે બંને કુંવરો રાજાને રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા છે તેની કુંવરો પાછા લઈ લીધા છે. રાજાને રાણીને આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો કે કહ્યું કે રાણી, આ તો મારા બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાનો આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈની પિત્તળના ઘડામાં સુકડી અને ભરીને મોકલાવી અને ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું.
રાજાએ ઘડામાં જોયું તો સુકડીની જગાએ કોલસા અને સાપાની જગાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તે માન્યમાં ન આવ્યું કે મારી સગી બહેન આવું કરે જ નહીં. સાપ પરંતુ એ હકીકત હતી. રાજાએ માથું પકડી વિચાર કરવા લાગ્યો છે કે તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. આથી તેણે ઘોડામાં ભોયમાં દાટી દીધો. રાજાએ રાણીને આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક નદીને કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું. રખેવાળે રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ ચીભડાને સાડીના છેડાએ ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જેઓ તેની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને કીધું, રાણીને સાડીના છેડાએ ઢાંકેલું ચીભડું રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળ આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધીને રાજાને સામે લઈ ગયા. રાજાએ ગુસ્સે થઈને તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ જેલમાં બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચીરીને વિચાર કરવા લાગ્યા. ખાતરી થઈ ગઈ છે કે કંઈક બનાવ બની રહ્યો હતો. તે બધો દશામાના ક્રોધને લીધે જ બની રહ્યો હતો. તેણે હવે એક પ્રકારે દશા માતાના ક્રોધને શાંત પાડવા રહ્યું. આથી દશા માતાને રીઝવવા રાણીએ તેમને તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણી માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલને ક્ષમા કરવા માની અર્ચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ દશા માતાની તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજા સપનામાં આવી તે દશા માતાએ કહ્યું, રાજા નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. કાલે સવારે તું એને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, હજી જીવિત છે, સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર ક્ષેત્રકુશળ પાછો આવ્યો. શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશા માતાનો આભાર માનતા ગુણગાન ગાતા જાતા આગળ ચાલવા લાગ્યા. તેઓ બેનને ગામે આવી પહોંચ્યા. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમને સુકડી અને સોનાનું સાંપડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી. ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેની આપતાની સ્વાગતા કરી. પછી રાજા રાણી બંને વિદાય લીધી અને આગળ ચાલવા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં એક બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તેમને બંને કુંવરો લઈને રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાનું અસલ સ્વરૂપ પ્રગટ થયું અને રાજા રાણી આશીર્વાદ આપ્યા કે હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. જે ધર્મ પ્રેરણાથી અત્યંત પ્રસન્ન છું. પણ તું હવે સુધરી ગયો છે. તે તારું લૂંટાયેલું રાજ્ય તને પાછું મળશે. દશા માતાની કૃપાથી રાજા ગદગદ થઈને તેમને પગે પડી કહ્યું, માં તમે તો દયાળુ છો. તમારી મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે બહુ કઠિન છે. તેથી આ સૌનો તમારી ઉપર તેથી માં તમારી ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશા માતાએ કહ્યું, રાજન, જે કોઈ દશા માતાનું વ્રત રાખશે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજામાં શત્રુ સાથે રાજાની લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી દશા માતાનું મંદિર બંધાવ્યું. પ્રજામાં દશા માતાનો મહિમા વધાર્યો.
માના પ્રતાપ તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને કરજો. કરનાર વ્રતા, લખનાર વ્રતા, વાંચનાર સર્વને દશામાં સુધારજો અને સંતતિ આપજો. જય. તો વાર્તા થઈ ગઈ છે કમ્પ્લીટ મિત્રો. આજનો બ્લોગ થોડોક લાંબો થઈ જાય એટલે આપણે છે ને બ્લોગને એન્ડ કરીશું. વરસાદી આવી ગઈ છે ભાઈ, વરસાદી ખાઈ નાખી. તો પ્રસાદી ખાઈ લીધી છે મિત્રો. અને આજનો બ્લોગ છે ને આપણે લાંબો થઈ જવાનો છે, કારણ કે આપણે વાર્તા કહી દીધી છે અને બધી થાપણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને છે ને ભાઈ, તમે ત્યાર મૂર્તિ લેવા હોય ને તો આપણને કંઈ વાંધો નથી, પણ આપણે તો ધૂળની માટીની જ મૂર્તિ બનાવેલી વિસર્જન કરવા જાય ને ત્યારે કંઈ વાંધો ન આવે. આપણે 10 દિવસ પૂજા કરી હોય એટલે એટલું આપણે પાણીમાં વિસર્જન કરવામાં ઓલું થઈ જાય, લેવું નહીં. પણ આપણે તો છે ને ગરાની મૂર્તિ જ બનાવી છે માટીની. તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને જય દિશામાં. તો બસ આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો. મળી પાછા એક નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.